નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10માં પ્રકરણ નંબર 8 છે તત્વોનું આવર્તી વર્ગીકરણ, તેના વિશે અભ્યાસ કરવાનો છે. આપણે તો કે અત્યાર સુધી ભણતા આવીએ કે ધોરણ 8, 9, 10 બધામાં અત્યાર સુધી જોયું કે તત્વો સોડિયમ તત્વ છે, ધાતુ છે, અધાતુ તત્વ, ધાતુ તત્વ વગેરે આપણે જોઈએ કે તત્વ આમ ને તત્વ આમ. પણ એમ થાય ને તત્વ છે શું, તત્વ આવ્યું ક્યાંથી, કઈ રીતે આ તત્વો બન્યા, એનું વર્ગીકરણ કેવી રીતે, ધાતુ તત્વમાં, અધાતુ તત્વમાં, નિષ્ક્રિય તત્વમાં, એવું બધું કઈ રીતે થાય. આગળ આપણે જોયું કે ઇલેક્ટ્રોન રચના ધોરણ 9માં એમાં અભ્યાસના આધારે તત્વોનું વર્ગીકરણ કરતા હોય કે આ ધાતુ છે એ કેમ ખબર પડે, તો કે ઇલેક્ટ્રોન રચના સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે, ધાતુ મેળવે એટલે અધાતુ, એવી રીતે. તો કે આપણી આસપાસ કોઈ પણ ખબર છે કે આપણે કેમ સજીવોનો પાયાનો એકમ કોષ છે, એવી રીતે જ આપણને ખબર છે કોઈ પણ તત્વ હોય તો એનો પાયાનો એકમ શું છે, નાનામાં નાનો અતિ સૂક્ષ્મ કણ એને પરમાણુ કે, અને કોઈ પણ સંયોજન અથવા તો મિશ્રણ છે એ આપણને ખબર છે એક જ તત્વના અથવા તો અલગ અલગ તત્વના પરમાણુ એકબીજા સાથે સંયોજાઈને બનાવે છે. તો આપણને ખ્યાલ છે કે હાલમાં તો કે 118 તત્વો આપણા માટે જાણીતા છે, એમાંથી 14 છે તે કુદરતી રીતે પ્રાપ્ત થાય છે અને બાકીના છે એ તો કે આપણે રાસાયણિક પ્રક્રિયાઓને કરીને. તો કે જેમ જુદા જુદા તત્વોની શોધ થતી ગઈ તેમ વૈજ્ઞાનિકોએ આ તત્વોના ગુણધર્મો વિશે તો કે વધુને વધુ માહિતી એકત્ર કરી અને તેઓને તત્વોની આ માહિતીઓને વ્યવસ્થિત ગોઠવણી ઘણી મુશ્કેલ લાગી. તેમને તેમના ગુણધર્મોમાં કોઈ ભાત શોધવાનું શરૂ કર્યું, જેના આધારે તો કે આટલી મોટી સંખ્યાના તત્વોને તેઓ સરળતાથી અભ્યાસ કરી શકે. કઈ રીતે આટલા બધા તત્વો છે કે એમાં કાંઈક તો સમાનતા હોય, એના આધારે એને ગોઠવણી કરી. કેમ કીધું કે આટલા તત્વો ધાતુ છે, આ બધા અધાતુ છે, આ નિષ્ક્રિય તત્વો, એટલે એક એને ભાત બનાવી કે તમે કોઈ પણ હોય. હવે એમ કીધું કે અવ્યવસ્થિત ને વ્યવસ્થિત કરવું કે તત્વોના વર્ગીકરણના પ્રારંભિકના પ્રયત્નો. જો બધા તત્વો છે એ તો ખ્યાલ પડી, હવે એને વ્યવસ્થિત કઈ રીતે, એની ગોઠવણી કઈ રીતે રજૂ કરવા. જો ગોઠવણી કરીને તમને 118 તત્વો આપ્યા હોય એ તમારે તો કે યાદ કરવાનું, પાકા કરવા સરળ થાય. અસ્તવ્યસ્ત હોય, અવ્યવસ્થિત, તમને યાદ રાખવામાં પણ શું થાય, મુશ્કેલી થાય. તમને કે 18 નંબરનું તત્વ શું છે તો આપણને ખબર છે કે એનો ક્રમ 18 છે, એટલે આપણે ઝડપથી કહી દઈએ આર્ગોન. એમને પૂછે તો કે ક્રમ હોય, વ્યવસ્થિત ગોઠવણી હોય તો આપણે તેને ઓળખી શકીએ છીએ. એમ કે આપણે શીખી ગયા છે કે જુદી જુદી વસ્તુઓ અથવા સજીવોને તેમના ગુણધર્મોના આધારે વર્ગીકૃત કરીએ. આપણે અન્ય પરિસ્થિતિમાં પણ કેટલાક ગુણધર્મો અને વ્યવસ્થાના ઉદાહરણ જોવા મળે કે જેમ કે આપણે દુકાનમાં ઉદાહરણ લઈએ તો જઈએ તો સાબુને એક જ સાથે એક જગ્યાએ રાખવામાં આવ્યો હોય ને, કે સાબુ હોય, શેમ્પુ હોય, તેલ હોય, બધાનો જો તમને અલગ અલગ થપાય. ઉપરાંત તો કે એક જ કંપનીની પ્રોડક્ટ હોય કે એક જ કંપનીના સાબુ હોય, એ બધા સાથે હોય કે એક સાબુ આ અને એક સાબુ બીજી કંપનીનો એમ ન હોય, એક કંપનીના તો કે એક સાથે હોય. તો શું થાય તો કે એને શોધવામાં ને એવી રીતે બધી સરળતા લાગે ને, કે તમને કીધું એમ કે નાવાન સાબુન, કપડાં તો એ પણ હોય, એટલે તો કે એને વ્યવસ્થિત રીતે ક્રમમાં ને એને ગોઠવણી કરી, જેથી તો કે આપણે કોઈ પણ વસ્તુ માગીએ તો એને ખબર પડી જાય ને ત્યાંથી લઈ લે. તો તત્વોના વર્ગીકરણ માટે પણ સૌ પ્રથમ પ્રયત્નના પરિણામ સ્વરૂપે જાણીતા તત્વોને શેમાં વેચવામાં આવ્યા, તો કે સૌ પ્રથમ પ્રયત્ન હતો એમાં પહેલી ગોઠવણી શેના આધારે કરી, તો કે ધાતુઓ અને અધાતુઓ જૂથમાં વહેંચવામાં આવ્યા. ત્યારબાદ તો કે જેમ તત્વો અને તેના ગુણધર્મો વિશે જ્ઞાન વધતું ગયું તેમ તેમ વર્ગીકરણ માટેના પ્રયત્નો પણ થતા ગયા. હવે એમ કીધું, કલ્પના કરો કે તમે અને તમારા મિત્રોને ટુકડામાં વિભાજિત થયેલ એક નકશો મળે છે, જો અહીંયા આપેલો છે, જે કોઈ ખજાનાની જગ્યા બતાવે. શું તે ખજાના સુધીનો રસ્તો જાણવો સહેલો હશે કે અવ્યવસ્થા ધરાવતો હશે? એમ કીધું રસાયણ વિજ્ઞાનમાં પણ આવી જ અવ્યવસ્થા હતી, જે કે તત્વો તો જાણીતા હતા પરંતુ તો કે તેમનું વર્ગીકરણ ને અભ્યાસ કઈ રીતે તે અંગેનું સૂચન નહોતું. હવે છે કે ડોબ્રેનરની ત્રિપુટી તત્વોની કે ઈસવીસન 1817ના વર્ષમાં કોને, તો કે જર્મન રસાયણશાસ્ત્રી જોન વુલ્ફગેંગ ડોબ્રેનરે
સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને તેમના તો કે જૂથોમાં ગોઠવવાનો પ્રયાસ કર્યો. કે સમાન ગુણધર્મો કે એક સરખા ગુણધર્મો ધરાવતા તત્વોને તેમને 3 તત્વો ધરાવતા કેટલાક જૂથો ઓળખી બતાવે. કે 3 તત્વોનું જૂથ બનાવ્યું કે આ 3 તત્વો છે એના ગુણધર્મ સમાન, આ 3 તત્વો છે એના ગુણધર્મ સમજાવ. તેથી તેમણે તો કે એ બધા જૂથોને શું કહીએ, આ ત્રિપુટી, કે જેમાં આ ત્રિપુટી શબ્દ વાંચીને જ ખબર પડી છે કે 3 નું જૂથ હશે. કે ડોબ્રેનરે દર્શાવ્યું કે ત્રિપુટીના 3 તત્વોને તો કે તેમના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે તો કે મધ્યમાં રહેલા તત્વોનું પરમાણ્વીય દળ અન્ય 2 તત્વોના પરમાણ્વીય દળના લગભગ સરેરાશ છે. એટલું શું કીધું કે એના પરમાણ્વીય દળના ચડતા ક્રમોમાં. હવે પરમાણ્વીય દળ તમને ખબર છે, પરમાણુય દળ કઈ રીતે નક્કી થાય તો કે એમાં રહેલા પ્રોટોન અને પરમાણુ ક્રમાંક, એમાં રહેલું પરમાણુ દળ છે એ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે નક્કી થાય છે. એ તો આપણને ખ્યાલ જ છે કે જો 3 ત્રિપુટી આપી કે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. જો જે આ ત્રિપુટી કઈ રીતે તો કે લિથિયમ છે એ 3 નંબરનું નિષ્ક્રિય તત્વ હિલિયમ પછીનું છે, સોડિયમ છે એ નિષ્ક્રિય તત્વ નિયોમ પછીનું, પોટેશિયમ નિષ્ક્રિય તત્વ આર્ગોન. આ ત્રણેયની ત્રિપુટી બનાવી. શું કીધું કે મધ્યમાં રહેલું તત્વ છે આ લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ, એટલે વચ્ચે આ રહેલું છે આ તત્વ, એનું પરમાણ્વીય દળ તો કે આપેલા બેયના સરેરાશ જેટલું. જો હજી કે પહેલાનું દળ કેટલું છે તો કે 6.9 છે સરેરાશ પરમાણ્વીય દળ. ઓલાનું સોડિયમનું તો કે 23. પછી આનું કેટલું થશે તો કે 39 પોટેશિયમ. હવે શું કીધું સરેરાશ દળ, તો કે સરેરાશ એટલે શું થાય ખબર છે કે આ બેયનું સરેરાશ 6.9 પ્લસ તમે 39 કરો ને ભાગ્યા કેટલા કરવાના છે તો કે 2. એટલે કેટલા થશે 45.9 ભાગ્યા 2 કરશો એટલે આપણને શું મળશે તો કે 23 પોઈન્ટ સમથિંગ મળશે. 23.9 છે એટલે 23.45 છે એવું તમને જવાબ છે તે મળશે. સરેરાશ શું કીધું કે લગભગ સરેરાશ જેટલું હોય એવી રીતે એને તો કે ત્રિપુટી રજૂ કરી. પછી ઉદાહરણ આપ્યું કે દળ ક્રમ આમાં 6.9, 23 અને 39 છે. લિથિયમ અને પોટેશિયમના પરમાણુ દળની સરેરાશ તુલના કેવી રીતે કરી શકાશે? જો આ તમને મેં તુલના કરીને બતાવી. હવે નીચે 3 તત્વોના કેટલાક જૂથો આપેલા છે એના આધારે પણ જો પછીનું છે એન એટલે નાઇટ્રોજન, પોટેશિયમ, એસ એટલે શું થાય આર્સેનિક, આ લિથિયમ, સોડિયમ ને પોટેશિયમ, પછી કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ, ક્લોરીન, બ્લોરીન ને આયોડિન, બ્રોમિન, બ્લોરીન નહીં. એ પછી આ 14, આનું 31 અને આનું 74. 14 અને 74 તમે કરશો તો 88.9 ભાગ્યા તમે 2 કરશો એટલે સરેરાશ કીધું. જો લગભગ સરેરાશ જેટલું હોય એમ કીધું, એક્ઝેક્ટ નહીં. લગભગ તમે શબ્દ વાપરો એટલે એની શું થાય તો કે નજીકનું કહી શકાય. આમાં પણ તો કે બેનો સરવાળો ભાગ્યા 2 કરશો એટલે આની આસપાસનું આવશે. કે તમે શોધી શકો કે સમૂહ બી તથા સી ડોબ્રેનરની ત્રિપુટી બનાવે છે. કે આ બી ને સી છે એ ડોબ્રેનરની ત્રિપુટી બનાવે. શું કરવાનો બેનો સરવાળો 137 પ્લસ કેટલા છે 40 આપેલા છે એટલે 177.73 ભાગ્યા તમે કેટલા કરશો તો કે 2. એટલે આપણને ખબર છે કે આ જવાબ છે તે તમને મળી જશે એની નજીકનો. કે ડોબ્રેનર તે સમયે જાણીતા તત્વોમાં માત્ર 3 ત્રિપુટી જાણી શક્યા હતા. તેથી ત્રિપુટીમાં વર્ગીકૃત કરવાની આ પદ્ધતિ સફળ ન રહી. ત્યારબાદ છે કે ન્યુલન્ડનો અષ્ટકનો નિયમ, એટલે કે તો કે માત્ર કેટલા તત્વ શોધી શક્યા તો કે 3 જેવી ત્રિપુટી બનાવી શક્યા. 1, 2 અને 3. એટલે તો કે આ નિયમ છે એ બહુ તો કે એને પદ્ધતિ સફળ રહી નહીં. ત્યારબાદ ન્યુલેન્ડે છે એને અષ્ટકનો નિયમ આપ્યો. કે ડોબ્રેનરના પ્રયાસોએ
બીજા રસાયણિક શાસ્ત્રીઓને તો કે તેના તત્વોના પરમાણુય દળ સાથે સંબંધ સ્થાપવા માટે પ્રોત્સાહિત કર્યા. કે આને જે શોધ કરી એના આધારે તો કે બીજા રસાયણિક શાસ્ત્રીઓએ તત્વોના પરમાણુય દળ સાથે સંબંધ સ્થાપવા માટે પ્રોત્સાહિત કર્યા અને 1866માં અંગ્રેજ વૈજ્ઞાનિક જ્હોન ન્યુલેન્ડે જાણીતા તત્વોને તો કે પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવે. તેણે તો કે સૌથી ઓછા પરમાણુય દળ ધરાવતું તત્વ કયું છે હાઇડ્રોજનથી શરૂઆત કરી તથા 56માં તત્વ થોરિયમ પર તેને પૂર્ણ કર્યો. જો સૌથી ઓછા પરમાણુય દળ, આણે પરમાણુય દળના આધારે જે ગણતરી દર્શાવી સરેરાશ, એના આધારે એને તો કે ગોઠવણી કરી. સૌથી ઓછું પરમાણુય દળ કોનું છે? હાઇડ્રોજનનું. ત્યાંથી એને શરૂઆત કરી કે પરમાણુય દળ એનું શું થશે? 1. અને 56મું થોરિયમ છે ત્યાં સુધી એને પૂર્ણ કર્યું. તેમણે જોયું કે પ્રત્યેક શું કીધું તો કે 8મા તત્વના ગુણધર્મો પ્રથમ તત્વના ગુણધર્મને મળતા આવે છે. કે પહેલા નંબરનું હાઇડ્રોજન છે એના પછીનું તો કે પ્રત્યેક 8 તત્વના ગુણધર્મ પહેલાને મળતા આવે. તે જાણી તેને અષ્ટકનો નિયમ તે તુલના સંગીતના સુરો સાથે કરી અને તેથી જ તેમણે શેનો સિદ્ધાંત કહ્યો છે તો કે અષ્ટકનો. શું કામ? કારણ કે પહેલાના 8મા તત્વના ગુણધર્મ સરખા મળતા આવે છે. એ ન્યુલેન્ડના અષ્ટકમાં લિથિયમ અને સોડિયમના ગુણધર્મો સમાન હતા. કે સોડિયમ લિથિયમ પછીનું કેટલામું તત્વ છે? 8મું. કે પહેલું નંબરનું તમે જોશો કે હાઇડ્રોજન છે, હાઇડ્રોજન પછી 8મા નંબરનું તત્વ કયું થશે હાઇડ્રોજન પછી? તો એવી રીતે તો કે એને બધા તત્વો છે એનું ગોઠવણી કરી. કે હાઇડ્રોજન પછીનું 9મા નંબરનું જોશો તો ફ્લોરિન આવે. હવે લિથિયમ છે એ 3જા નંબરનું છે. હવે એના પછીનું 8મા નંબરનું લેશો તો 9, 10, 11, 12, 13, 14 સોરી 4, 5, 6, 7, 8, 9, 10 અને 11 નંબરનું સોડિયમ એના પછીનું 8મા ક્રમે. એટલે આ નહીં ગણવાનો અને એના પછી જે 8મા ક્રમે આવે ને ઈ. એના પછી તમે લેશો કે 11 નંબરનું સોડિયમ છે એના પછી 8મા ક્રમે જોશો તો કયું આવશે? કે પોટેશિયમ આવશે ને. કે આ જ રીતે તો કે બેરિલિયમ મેગ્નેશિયમને પણ એકબીજાને તો કે મળતા આવે. બેરિલિયમ 4 નંબરનું થાય અને એના પછીનું 8મા ક્રમે કયું આવે તો કે 12 નંબરનું. 8 ને 4 12 થાય. જો આ રીતે હાઇડ્રોજન એને લિથિયમ મળે, હાઇડ્રોજન પછી લિથિયમ, હિલિયમ કાઢી નાખ્યું કારણ કે એ નિષ્ક્રિય છે. પછી બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન ને ઓક્સિજન. પછી હાઇડ્રોજનને મળતું કયું? ફ્લોરિન. અને સોડિયમ, પોટેશિયમ, કોપર અને આરબી એટલે રૂબિડિયમ. આ બધા તત્વો છે. પછી મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝિંક, સ્ટ્રોન્શિયમ. પછી બોરોનને તો કે એલ્યુમિનિયમ, ક્રોમિયમ, ઇરિડિયમ, સીરિયમ તથા લિથિયમ નહીં લેન્થેનિયમ. પછી સિલિકોન, ટિટેનિયમ, ઇન્ડિયમ, પછી ફોસ્ફરસ, મેંગેનીઝ, આર્સેનિક, ટીન છે એટલે સિલ્વર, આયર્ન અને સિલેનિયમ. કેટલા એને 56 તત્વોને આ પ્રમાણે ગોઠવા. એવું શોધાયું છે કે અષ્ટકનો સિદ્ધાંત માત્ર કેલ્શિયમ સુધી જ લાગુ પડતો હતો. શું કીધું? કે માત્ર કેલ્શિયમ સુધી જ લાગુ પડતો હતો. પછી પ્રત્યેક 8મા તત્વના ગુણધર્મો પહેલા તત્વને મળતા નથી. કે ન્યુલેન્ડે કલ્પના કરી કે કુદરતમાં માત્ર 56 તત્વો હાજર છે અને ભવિષ્યમાં કોઈ અન્ય તત્વ શોધાશે પણ નહીં. પરંતુ ત્યારબાદ અનેક નવા તત્વો શોધાયા જેના ગુણધર્મો અષ્ટકના સિદ્ધાંતને બંધ બેસતા નથી. એટલે આ ન્યુલેન્ડનું પણ બહુ સફળ ગયું નહીં. કે પોતાના કોષ્ટકમાં તત્વોને બંધ બેસાડવા માટે ન્યુલેન્ડે 2 તત્વોને એક જૂથમાં રાખી દીધા, પરંતુ કેટલાક અસમાન તત્વોને પણ એક જૂથમાં રાખ્યા. શું તમે કોષ્ટક 5.3માં આવા ઉદાહરણ કીધું છે કે તમે શોધી શકશો કે ન મળતા હોય એને પણ તો કે એક તત્વમાં રાખી દીધા. 8મું ન આવતું હોય. ધ્યાન આપો કે કોબાલ્ટ અને નિકલ એક જ જૂથમાં છે. જો કોબાલ્ટ પછી કયું આવે તો કે નિકલ, અને એક જ સાથે ફ્લોરિન અને ક્લોરિન અને બ્રોમિન સાથે હરોળમાં રાખવામાં આવે છે જેના ગુણધર્મો આ તત્વ કરતા જુદા છે. કે એક સાથે ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિનને રાખવામાં આવ્યા
એટલે એ જુદા છે. આયન કે જે કોબાલ્ટ અને નિકલ સાથે ગુણધર્મોમાં સમાનતા ધરાવે છે.